હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? તૈયારી પણ સરસ રીતે ચાલી રહી હશે તમારા બધાની. ઓકે, તો આજે આપણે યુનિટ 12 નો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે, જે છે વોટર એક્ટ. કયો છે? વોટર એક્ટ. તો જોઈએ વોટર એક્ટ વિશે આપણે. શું છે વોટર એક્ટ? ઓકે, તો આ જે વોટર એક્ટ છે એની પહેલા આપણે થોડુંક એનું બેકગ્રાઉન્ડ સમજી લઈએ કે 1951 ની અંદર ક્યારે 1951 ની અંદર ઇન્ડિયામાં ફોરેસ્ટ એક્ટ આવ્યો હતો. કયો એક્ટ આવ્યો હતો? ફોરેસ્ટ એક્ટ હતો. ઓકે, તો આ જે ફોરેસ્ટ એક્ટ છે એના અંતર્ગત શું કરવામાં આવ્યું હતું? એના અંતર્ગત વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઓકે, ત્યારે ઇન્ડિયાની અંદર વનને લગતા, જંગલને લગતા બધા નિયમો હતા. વાઇલ્ડ લાઈફને લગતા, જે વન્ય પ્રાણીઓને છે એને લગતા નિયમો હતા. પરંતુ પરંતુ જે પર્યાવરણ છે, પર્યાવરણને લગતા એક પણ નિયમ છે એ જોવા મળ્યા નતા. પર્યાવરણને લગતા નિયમ જોવા મળેલા નતા. ઓકે, તો શું કરવામાં આવે છે? તો કરવામાં એવું આવે છે કે 1972 ની અંદર જ્યારે સ્ટોકહોમ ની અંદર પહેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય છે, જેને સ્ટોકહોમ કોન્ફરન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તિવારી કમિટી કરે છે. કોણ કરે છે? તિવારી કમિટી. ઓકે, હવે આ તિવારી કમિટી છે કોના દ્વારા નિયુક્ત કરેલી હતી? આ તિવારી કમિટી છે એ ઇન્દિરા ગાંધી દ્વારા નિયુક્ત કરેલી હતી. ઓકે, કોના દ્વારા નિયુક્ત કરેલી હતી? ઇન્દિરા ગાંધી દ્વારા નિયુક્ત કરેલી હતી. હવે આ તિવારી કમિટી છે એ 3 સભ્યો હતા. એની અંદર સભ્યોની સંખ્યા છે એ કેટલી હતી? 3 હતી. ઓકે, ને એમાં પ્રતિનિધિત્વ કરતા હતા એ કોણ હતા? તો કે તિવારી ભાઈ હતા. એટલા માટે કમિટીનું નામ શું આપવામાં આવ્યું છે? તિવારી કમિટી આપવામાં આવ્યું છે. ઓકે, તો આ તિવારી કમિટી છે એને ત્યાં જઈને જોયું તો બીજા દેશો પાસે પાણી માટે કાયદો છે, જમીન માટે કાયદો છે, હવા માટે કાયદો છે, એટલે પર્યાવરણીય કાયદાઓ બધાય છે. પરંતુ ભારત પાસે આવો કઈ કાયદો હતો નહીં. ભારત પાસે આવા કોઈ પણ કાયદા જોવા મળતા નથી. ઓકે, તો એ આવીને સજેશન આપે છે કે ભારત પાસે પણ આ જે પર્યાવરણીય કાયદા છે એ હોવા જોઈએ. ઓકે, તો એના સજેશન થી 1974 ની અંદર, ક્યારે? તો કે 1974 માં 1974 માં એક એક્ટ આવે છે જેને કહેવામાં આવે છે ધ વોટર એક્ટ. શું કહેવામાં આવે છે? ધ વોટર એક્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? ધ વોટર એક્ટ નામ આપવામાં આવે છે. ઓકે, ક્યારે? 1974 ની અંદર. ઓકે, તો હવે આગળ વધીએ આપણે. તો આ જે વોટર એક્ટ છે ને એ સૌથી પહેલો કાયદો હતો. સૌ પ્રથમ પર્યાવરણીય કાયદો કેવો હતો? સૌ પ્રથમ પર્યાવરણીય કાયદો હતો. ઓકે, આ પહેલો જોવા મળેલો કયો હતો? પર્યાવરણીય કાયદો હતો. ડન. હવે કાયદા જોતા પહેલા હું તમને થોડુંક એક બેઝિક નોલેજ આપવા માંગીશ આર્ટિકલ અને ક્લોઝ વિશે. કોના વિશે? આર્ટિકલ અને રૂલ વિશે. સોરી, આર્ટિકલ અને રૂલ વિશે. ઓકે, ચલો, શું છે આર્ટિકલ અને રૂલ વચ્ચેનો ડિફરન્સ? તો ફોર સપોઝ કોઈ એક બુક છે. આ બુકને મેં શું કીધું છે? આ બુકને કીધું છે મેં લો. એને શું કીધું છે? લો. લો એટલે કે કાયદો. લો એટલે કે કાયદો. ઓકે, આ બુકનો એક ભાગ છે, એક ચેપ્ટર છે. આ બુકની અંદર શું હોય છે? ચેપ્ટર હોય છે. એ ચેપ્ટરને હું શું કહું છું? એક્ટ કહું છું. શું કહું છું? એક્ટ કહું છું. અને આ ચેપ્ટરની અંદર શું હોય છે? અલગ અલગ લેસન્સ હોય છે. શું હોય છે? લેસન્સ હોય છે. જેને હું શું કહું છું? રૂલ કહું છું. ઓકે, તો લો ની અંદર શું બને છે? એક્ટ બને છે. અને આ એક્ટને સારી રીતથી લાગુ પાડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે રૂલનો ઉપયોગ કરવામાં આવે છે, નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? રૂલ એટલે કે નિયમોનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો આના દ્વારા છે એ વસ્તુ સમજાવવું
સમજવા જોઈએ. ઓકે, ચલો, ક્લિયર થાય છે એટલી વસ્તુ? હા કે ના? આટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. ઓકે, તો હવે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે આ વોટર એક્ટ છે એ આવેલો ક્યારે હતો એ આપણે ખબર જ છે, અને પ્રસ્તાવનામાં થોડી ઘણી વાત કરી લઈએ. નામ શું છે આનું, ટાઇટલ શું છે? તો ટાઇટલ છે ધ વોટર. ધ વોટર, પછી કાઉન્સમાં શું લખેલું છે? કાઉન્સમાં લખેલું છે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. શું છે? પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974 લાગુ ક્યારે પાડવામાં આવ્યું? ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થયું? ભારતની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થયું? લાગુ ક્યારે પાડવામાં આવ્યું? ખાસ યાદ રાખવાનું છે. ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થયું? તો કે આ થયું 23 માર્ચ 1974. ક્યારે લાગુ પાડવામાં આવ્યું? 23 માર્ચ 1974. આની અંદર ટોટલ કેટલા ચેપ્ટર હતા? આ કાયદાની અંદર ચેપ્ટર હતા ટોટલ 8. કેટલા ચેપ્ટર હતા ટોટલ? 8 ચેપ્ટર હતા, જે રોમન અંકમાં લખવામાં આવે છે. કેટલા હતા? 8. EIGST 8 ચેપ્ટર હતા. ઓકે, ત્યાર પછી સેક્શન્સ કેટલા છે આની અંદર? આની અંદર સેક્શન્સ કેટલા છે? આની અંદર સેક્શન્સ છે 64. એમાંથી બધા આપણે યાદ રાખવાના નથી, અમુક જ યાદ રાખવાના છે. ઓકે, ક્લિયર થાય છે? ચલો, હવે આની અંદર સુધારાઓ કરવામાં આવ્યા હતા. કેટલા સુધારાઓ થયા? ક્યારે થયા? તો સુધારાને શું કહેવાય છે? સુધારાને કહેવાય છે એમેન્ડમેન્ટ. શું કહેવામાં આવે છે સુધારાને? સુધારાને કહેવામાં આવે છે એમેન્ડમેન્ટ, એટલે કે સુધારાઓ. ઓકે, તો પહેલા તો 1978 માં પહેલો સુધારો થયો. બીજો સુધારો થયો 1988 ની અંદર. ઓકે, અને ત્રીજો સુધારો ક્યારે આવ્યો? 2003 ની અંદર. આ 3 વખત સુધારા થયેલા હતા. 1978 માં, 1988 માં અને 2003 માં. આ 3 વખત શું થયેલા હતા? સુધારાઓ થયેલા હતા. ઓકે, ક્લિયર થાય છે? 3 વખત આની અંદર સુધારા થયેલા હતા. એમાંથી એક વખત જે સુધારો થયેલો છે 1988 ની અંદર, જેની અંદર 33A દાખલ કરવામાં આવી, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ આપણે જોશું. ઓકે, ક્લિયર થાય છે? હવે આ કયા આર્ટિકલ ની અંદર આ લો પાસ થયો હતો? તો કે અંડર આર્ટિકલ, આ ખાસ યાદ રાખજો, અંડર આર્ટિકલ 252 ક્લોઝ 1 ની અંતર્ગત છે આ લોને પાસ કરવામાં આવ્યો હતો. ઓકે, એનો પર્ટિક્યુલર એક જીએસઆર નંબર હોય, તમે ઓનલાઈન એને ગોતશો તો એના જીએસઆર નંબર થી મળી જશે. એનો જીએસઆર નંબર હતો 6 ઓફ 1974. જીએસઆર નંબર 6 ક્યારનો? 1974 નો. ઓકે, ચલો, ત્યાર પછી આની અંદર કેટલા ચેપ્ટર હતા અને કયા કયા હતા એની વાત કરવાની છે. ચેપ્ટર એન્ડ કન્ટેન્ટ. ચેપ્ટર એન્ડ કન્ટેન્ટ. હવે આની અંદર ટોટલ 8 ચેપ્ટર હતા. દરેક લો ની અંદર પહેલું ચેપ્ટર હોય જેને કહેવામાં આવે છે પ્રિલિમિનરી. શું કહેવામાં આવે છે? પ્રિલિમિનરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચેપ્ટર નંબર 1 ને પ્રિલિમિનરી કહેવામાં આવે છે. ચેપ્ટર નંબર 2 છે એને શું કહેવામાં આવે છે? ચેપ્ટર નંબર 2 છે એ છે
ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ બોર્ડ, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ બોર્ડ for prevention for prevention and control of water pollution, prevention and control of water pollution. આ સેકન્ડ ચેપ્ટર હતું. થર્ડ છે જેની અંદર આવે છે જોઈન્ટ બોર્ડ્સ, જેની અંદર કોનો સમાવેશ થાય છે? જોઈન્ટ્સ બોર્ડનો સમાવેશ થાય છે. ફોર્થ છે એનું નામ છે પાવર એન્ડ ફંક્શન ઓફ બોર્ડ્સ, પાવર્સ એન્ડ ફંક્શન ઓફ બોર્ડ, બોર્ડનો પાવર શું છે, એના ફંક્શન શું છે, એના વિશે વાત કરવાની છે. ફિફ્થ છે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન, કઈ રીતે પ્રિવેન્શન કરવામાં આવે છે, કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે છે, એના વિશે વાત કરવાની છે આની અંદર. સિક્સ્થ છે ફંડ એકાઉન્ટ એન્ડ ઓડિટ, ફંડ એકાઉન્ટ એન્ડ ઓડિટ. સેવન્થ છે પેનલ્ટીઝ અને પ્રોસિજર, ઓકે, કોઈ નિયમનો ભંગ કરે તો એની ઉપર શું પેનલ્ટીઝ હશે. સોરી, પેનલ્ટીઝ એન્ડ પ્રોસિજર્સ, ઓકે. અને આઠમું છે એ છે મિસેલિનિયસ, એટલે બીજે બધું વધારાની વસ્તુઓ. હવે આ 8 ચેપ્ટર હતા. આ 8 ચેપ્ટરમાંથી આપણા માટે કયા ઇમ્પોર્ટન્ટ છે જે આપણે સિલેબસમાં આપ્યા છે? તો કે એક ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 2 છે, 3 છે, 4 છે, 5th છે અને 7th છે. આ એટલા ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એટલા વિશે આપણે ભણવાનું છે આની અંદર. ઓકે, તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ, જરાય પણ રાહ જોયા વગર. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે ચેપ્ટર 2 થી આપણે સ્ટાર્ટ કરીએ સીધા. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? ચેપ્ટર 2 થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો જોઈએ ચેપ્ટર નંબર 2. ચલો, ચેપ્ટર નંબર 2 માં શું છે? તો એની અંદર આપણે જોવાનું છે પાવર્સ. શું જોવાનું છે? પાવર એન્ડ ફંક્શન ઓફ, પાવર એન્ડ ફંક્શન્સ ઓફ રેગ્યુલેટરી એજન્સી. ઓકે, પાવર એન્ડ ફંક્શન ઓફ રેગ્યુલેટરી એજન્સી. હવે કઈ કઈ એજન્સી જે આને રેગ્યુલેટ કરે છે એના વિશે વાત કરી લઈએ. તો પેલી
એજન્સીનું નામ છે ફર્સ્ટ છે એ છે સીપીસીબી. ફર્સ્ટ કઈ છે? સીપીસીબી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આ ફર્સ્ટ છે. ઓકે, આ જે એજન્સી છે એ એપેક્સ બોડી છે. કેવી છે? એપેક્સ બોડી મીન્સ કે મુખ્ય સંસ્થા છે ના રેગ્યુલેશન માટે. કેવી છે? મુખ્ય સંસ્થા છે. આના દ્વારા શું કરવામાં આવે છે? રેગ્યુલેશન કરવામાં આવે છે. હવે આના કાર્ય શું છે? આનું ફંક્શન શું છે ભાઈ? આ એપેક્સ બોડી છે, એનું ફંક્શન શું છે? આનું ફંક્શન છે આ એડવાઇસ આપે છે. શું આપે છે? ટુ ટુ એડવાઇઝિંગ. કોને એડવાઇસ આપે છે? ટુ એડવાઇઝિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન, કોના ઉપર એડવાઇસ આપે છે ભાઈ? તો ઓન મેટર્સ કન્સર્નિંગ ધ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન. કોના ઉપર એડવાઇસ આપે છે? તો કે વોટર પોલ્યુશનને કઈ રીતથી કંટ્રોલ કરવું અને કઈ રીતથી બચાવવું, પ્રિવેન્શન કઈ રીતે કરવું, એના ઉપર શું આપે છે? એડવાઇસ આપે છે. ઓકે, ત્યારબાદ આ જે છે એ કોની સાથે? તો કે સ્ટેટ બોડી સાથે કોઓર્ડિનેશન કોઓર્ડિનેટિંગ એક્ટિવિટીઝ સાથે એક્ટિવિટીઝ કરે છે. કોઓર્ડિનેટિંગ એક્ટિવિટીઝ કરે છે. કોઓર્ડિનેટિંગ એક્ટિવિટી ઓફ ધ સ્ટેટ બોડી or state board to ensure uniformity and resolving dispute among them. શું કરે છે? કોઓર્ડિનેટિંગ એક્ટિવિટી કરે છે. કોના ઉપર? તો કે ભાઈ વોટર ને લગતી એક્ટિવિટી જે હોય એના ઉપર કોઓર્ડિનેટિંગલી કામ કરે છે અને એની વચ્ચે જે ડિસ્પ્યુટ છે એને શું કરે છે? રિઝોલ્વ કરે છે. ઓકે, બીજું શું કરે છે? બીજું શું ફંક્શન છે એનું? બીજું એનું ફંક્શન છે જે ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? પ્રોવાઈડિંગ ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ગાઈડન્સ. શું આપે છે? ટેકનિકલ આસિસ્ટન્સ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? હવે આ સીપીસીબી છે એ એસપીસીબી નું કામ કરે છે. કોના માટે? જે યુનિયન ટેરિટરીઝ છે, યુટી છે, એ કેવા છે? તો કે એ ડાયરેક્ટ સેન્ટ્રલના કંટ્રોલમાં છે. તો ન્યાયી કોના તરીકે કામ કરે છે? ન્યાયી કામ કરે છે એસપીસીબી, સ્ટેટ બોડી તરીકે કામ કરે છે. કેના તરીકે કામ કરે છે? તો કે સાહેબ ન્યા છે એ સ્ટેટ બોડી તરીકે કાર્ય કરે છે. ઓકે, હવે આ જે સીપીસીબી છે ચલો, તો આ જે બોડી છે એ કઈ રીતથી બને છે એ આપણે જોઈ લે. કેટલા સભ્યો હોય છે આની અંદર એની જ વાત કરવાની
છે. ઓકે, તો આની અંદર તમારે યાદ રાખવાનું છે 1 5 5 3 અને 2. આ રીતે એક સિક્વન્સ યાદ રાખવાની છે. જે એક શું હોય છે તો કે એક ન્યા હોય છે ફૂલ ટાઈમ ચેરમેન. કોણ હોય છે? ફૂલ ટાઈમ ચેરમેન હાજર હોય છે. ત્યારબાદ આ 5 સભ્યો છે એ કોના હોય છે? તો 5 સભ્યો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના પોતાના હોય છે. 5 સભ્યો કોના હોય છે? તો કે 5 સભ્યો સીપીસીબી ના હોય છે. 5 સભ્યો જે તે સ્ટેટના હોય છે, એચપીસીબી ના હોય છે, સ્ટેટ ઓથોરિટીના હોય છે. આ 3 સભ્યો છે એ કેવા હોય છે? આ 3 સભ્યો છે એક્સપર્ટ હોય છે. શું હોય છે? એક્સપર્ટ હોય છે પોતપોતાના ફિલ્ડમાં. કયા ફિલ્ડના એક્સપર્ટ લેવામાં આવે છે? એગ્રીકલ્ચર છે, ફિશરીઝ છે, ટ્રેડ છે, એના શું લેવામાં આવે છે? એક્સપર્ટ લેવામાં આવે છે. અને આ બે છે એ કોઓપરેટિવ સોસાયટી, કોર્પોરેટ કંપનીના હોય છે. કેના હોય છે? કોર્પોરેટ કંપનીના, કોર્પોરેટ કંપનીઝ એના હોય છે. જેને કોણ નિયુક્ત કરે છે? જેને કોણ નિયુક્ત કરે છે? નોમિનેટ કોણ કરે છે? નોમિનેટેડ બાય ગવર્મેન્ટ. નોમિનેટેડ બાય કોના દ્વારા નોમિનેટ થઈને આવેલા છે? ગવર્મેન્ટ દ્વારા. બાય નોમિનેટેડ બાય ગવર્મેન્ટ. ઓકે, ચલો. તો આ આપણે કોનો રોલ જોયો? સીપીસીબી નો રોલ જોયો. સીપીસીબી ના પાવર જોયા, શું હોય છે એની પાસે પાવર, નું કામ શું છે. ઓકે, પાવર હજી બાકી છે, પાવર આવશે આગળ શું છે પાવર અને ફંક્શન. પણ અત્યારે પહેલા આપણે બંને બોડી જોઈ લઈએ. ઓકે, હવે આ જે બોડી છે, આ સીપીસીબી એ કોના અકોર્ડિંગ બનેલી છે? એનો સમાવેશ ક્યાં થાય છે? એનો સમાવેશ થાય છે સેક્શન નંબર 2 માં. ક્યાં સમાવેશ થાય છે? સેક્શન નંબર 2 માં. હવે જે આપણે જોવાની છે, હવે જે આપણે સેકન્ડ બોડી જોવાની છે, ઓકે, હવે આપણે જે સેકન્ડ બોડી જોવાની છે એ જોવાની છે એ છે એસપીસીબી, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ કયા સેક્શનમાં આવે છે? સેક્શન નંબર 4 ની અંદર. એની અંદર આવે છે સેક્શન નંબર 4 ની અંદર એનો સમાવેશ થાય છે. ઓકે, આનો કયા નંબરમાં છે? તો સોરી, આનો સેક્શન નંબર 3 માં થાય છે. આનો સમાવેશ ક્યાં થાય છે? સેક્શન નંબર 3 ની અંદર. અને આનો સમાવેશ ક્યાં થાય છે? સેક્શન નંબર 4 ની અંદર છે એ જે છે આનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, જોઈએ સેક્શન નંબર 4 છે એ શું કહે છે. ઓકે, સેક્શન નંબર 4 ની અંદર એસપીસીબી નો સમાવેશ કરવામાં આવે છે, જેનું મેન કામ શું છે? મેન કામ શું છે? મેન વર્ક શું છે? તો કે આ પ્રિન્સિપલ એજન્સી છે. કેવી છે? પ્રિન્સિપલ એજન્સી છે સ્ટેટની અંદર. કોઈ રાજ્યની અંદર કેવી છે? તો કે પ્રિન્સિપલ એજન્સી છે. પ્રિન્સિપલ એન્ફોર્સમેન્ટ એજન્સી, એજન્સીસ એટ ધ સ્ટેટ લેવલ. પ્રિન્સિપલ એન્ફોર્સમેન્ટ એજન્સી એટ ધ સ્ટેટ લેવલ. સ્ટેટ લેવલે કેવી એજન્સી છે? પ્રિન્સિપલ એજન્સી છે. ઓકે, આનું કાર્ય શું છે? આનું કાર્ય છે પ્લાન એન્ડ એક્ઝિક્યુટ. પ્લાન બનાવે ને એ પ્લાનને એક્ઝિક્યુટ કરે. હવે કેવા પ્લાન હોય છે? પ્લાન એન્ડ એક્ઝિક્યુટ કોમ્પ્રેહેન્સિવ પ્રોગ્રામ ફોર, કોના માટે પ્રોગ્રામ કરે છે? ફોર પ્રિવેન્શન, કંટ્રોલ, પ્રિવેન્શન, કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, કંટ્રોલ એન્ડ
ઓકે સોરી, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન ઇન સ્ટ્રીમ એન્ડ વેલ્સ. સ્ટ્રીમ્સ, રિવર, લેક, વેલ, આ બધામાં જે પોલ્યુશન છે એ પોલ્યુશનના કંટ્રોલ અને પ્રિવેન્શન માટે શું બનાવે છે? પ્લાન બનાવે છે. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થાય છે બધાને? યસ કે નો? ઓકે, આગળ વધીએ. આની જે રચના છે કઈ રીતે કરવામાં આવે છે? તો આમાં આપવાનું શું હોય છે? એક શું હોય છે? ફૂલ ટાઈમ ચેરમેન હોય છે. કોણ હોય છે? ફૂલ ટાઈમ ચેરમેન હોય છે. ઓકે, ત્યાર પછી આની અંડરમાં ચેરમેનની અંડરમાં શું છે? 5 સભ્યો છે. ચેરમેનની અંદરમાં કેટલા સભ્ય છે? 5 સભ્ય છે. અને 5 સભ્ય છે એ કયા હોય છે? આ 5 સભ્ય છે એ સ્ટેટ ગવર્મેન્ટના હોય છે. કોના હોય છે? સ્ટેટ ગવર્મેન્ટના હોય છે. પછી બીજા 5 સભ્યો જોવા મળે છે જે લોકલ ઓથોરિટીઝના હોય છે. એની જે લોકલ ઓથોરિટીઝ છે, લોકલ ફંક્શનિંગ ઓથોરિટીઝ, જે લોકલી કામ કરે છે એના હોય છે. ઓકે, ત્યારબાદ બીજા 3 સભ્યો છે એ કેવા છે? એક્સપર્ટ છે. કેવા છે? એક્સપર્ટ છે. ઓકે, કયા ફિલ્ડના? સેમ વસ્તુ, એગ્રીકલ્ચર, ફિશરીઝ, ટ્રેડ, એક્સપોર્ટ, ઇટીસી, એના એક્સપર્ટ છે. ત્યારબાદ 2 સભ્યો છે એ કોર્પોરેટ કંપનીના છે. કોર્પોરેટેડ કંપનીઝ, 2 સભ્યો એના છે. અને બે સભ્યો આ જે છે એ એસપીસીબી ના હોય છે. અને હજી સેમ 2 સભ્યો હોય છે કોર્પોરેટેડ કંપનીના જ, સીસીના જ 2 સભ્યો જોવા મળે છે જે કેના છે? સીપીસીબી તરફથી નિમાયેલા છે. કોના તરફથી નિમાયેલા છે? તો કે સીપીસીબી તરફથી નિમાયેલા હોય છે. ઓકે, ક્લિયર થાય છે? યસ કે નો? ઓકે, ચલો આટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે જોઈન્ટ બોર્ડની. સીપીસીબી ની વાત કરી. હવે થર્ડ આપણે જોઈ લે જોઈન્ટ બોર્ડ. જોઈન્ટ બોર્ડ, ઓકે, જેનો ઉલ્લેખ છે સેક્શન નંબર 13 ની અંદર. એની અંદર ઉલ્લેખ છે સેક્શન નંબર 13 ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, શું ઉલ્લેખ કર્યો છે એના વિશે વાત કરી લઈએ. તો કે એમાં 2 વસ્તુ ઉલ્લેખ થાય છે. એક, આ બને છે કઈ રીતથી? તો કે બાય 2 or more, by 2 or more government of state, 2 અથવા તો વધારે સ્ટેટની ગવર્મેન્ટ જોડાઈને શું બનાવે છે? જોઈન્ટ બોર્ડ બનાવે છે. ઓકે, બીજું શું છે? બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ એ કઈ? યુનિયન ટેરિટરી. એન્ડ 1 or more, and 1 or more government, 1 or more government of state body. ST એટલે સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, શું કીધું છે? યુનિયન ટેરિટરીઝ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ, આ બંને જોડાય અને શું બનાવે છે? આ બંને જોડાઈને આપણું જોઈન્ટ બોર્ડ બનાવે છે. શું બનાવે છે? જોઈન્ટ બોર્ડ બનાવે છે, જેનો ઉલ્લેખ સેક્શન નંબર 13 ની અંદર કરેલો છે. ક્યાં કરેલો છે? સેક્શન નંબર 13 ની અંદર કરેલો છે.
હવે યુનિયન ટેરિટરી એટલે શું થઈ ગયું? એટલે સીપીસીબી થઈ ગયું સાહેબ. તો અલ્ટિમેટલી સીપીસીબી અને એસપીસીબી બંને જોડાય અને શું બનાવશે? તો કે જોઈન્ટ બોર્ડ બનાવશે. ઓકે, ક્લિયર થાય છે? અવાજ મારો આવે છે? ડન. ચલો, હવે આનું ઓર્ગેનાઇઝેશન જોઈ લે, આનું કોન્સ્ટિટ્યુશન જોઈ લે. સેમ વસ્તુ, એક કોણ હોય છે આની અંદર ફૂલ ટાઈમ ચેરમેન જોવા મળશે. એક કોણ જોવા મળે છે આની અંદર ફૂલ ટાઈમ ચેરમેન જોવા મળે છે ભાઈ. આ ચેરમેનની અંદર આની અંદરમાં બે લોકો કામ કરે છે, જે છે જે કોના હોય છે? એસપીસીબી ના હોય છે, સ્ટેટ ગવર્મેન્ટ ના હોય છે. ઓકે, પછી એક છે એમાંથી બે ના હોય છે. એક છે એ લોકલ ઓથોરિટી નો હોય છે, જ્યાં છે જ્યાં પણ બોડી જોવા મળે છે, જ્યાં પણ જોઈન્ટ ગવર્મેન્ટ જોવા મળે છે, એમાં લોકલ ફંક્શનિંગ ઓથોરિટી છે એનો હોય છે. ત્યારબાદ એક છે જે હજી આની અંદર એક છે કે હોય છે એક્સપર્ટ હોય છે. આ એક્સપર્ટ કયા ફિલ્ડનો હોય છે? કાં તો એગ્રીકલ્ચરનો હોઈ શકે, કાં તો ફિશરીઝનો હોઈ શકે, કાં તો ટ્રેડ્સનો હોઈ શકે, ગમે સેક્ટરમાંથી હોય છે. બે સભ્યો છે એને સીપીસીબી નિયુક્ત કરે છે. બે સભ્યોને કોણ નિયુક્ત કરે છે? સીપીસીબી નિયુક્ત કરે છે. જે કોના હોય છે? જે હોય છે કોર્પોરેટ કંપનીઝના બે સભ્યો હોય છે. ત્યારબાદ અહીંયા વધારાનો એક સભ્ય જોવા મળે છે, જેને કહેવામાં આવે છે મેમ્બર ઓફ સેક્રેટરી. શું કહેવામાં આવે છે? મેમ્બર ઓફ સેક્રેટરી. ઓકે, આ પણ એક્સપર્ટ છે, પણ આ કેનો એક્સપર્ટ છે? આ એક્સપર્ટ છે સાયન્ટિફિક ફિલ્ડની અંદર, અથવા તો એન્જિનિયરિંગનું ફિલ્ડ થઈ ગયું એની અંદર એક્સપર્ટ છે, અથવા તો મેનેજમેન્ટ થઈ ગયું એની અંદર એક્સપર્ટ છે. ઓકે, તો આ બધાનેમાં એની એક્સપર્ટીઝ છે. તો આ રીતથી શું જોવા મળે છે? જોઈન્ટ બોર્ડ જોવા મળે છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, જોઈન્ટ બોર્ડ છે એ ફક્ત ને ફક્ત આ જે જોઈન્ટ બોર્ડ છે એ ફક્ત ને ફક્ત કેમાં જોવા મળે છે? તો કે ધ વોટર એક્ટની અંદર જ જોવા મળે છે. બીજા એકય એક્ટની અંદર જોઈન્ટ બોર્ડ છે એ જોવા મળતું નથી. ખાલી કેમાં જોવા મળે છે? વોટર એક્ટની અંદર જ જોવા મળે છે. ઓકે, આટલી વસ્તુ છે એ તમને વિદ્યાર્થી મિત્રો ક્લિયર થવી જોઈએ. હવે આપણે કોની વાત કરવાની છે? તો કે હવે મારે અહીંયા વાત કરવાની છે ઓકે, હવે મારે વાત કરવાની છે પાવર એન્ડ ફંક્શન ઓફ ધ સીપીસીબી એન્ડ એસપીસીબી. સીપીસીબી અને એસપીસીબી ના પાવર અને ફંક્શન શું છે? એની પાસે શું સત્તા હોય છે? પાવર એન્ડ ફંક્શન ઓફ સીપીસીબી એન્ડ એસપીસીબી, આ બંને પાસે શું સત્તા છે એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, ચલો, તો આના ઉપર આપણે ચર્ચા છે કન્ટિન્યુ કરીએ. તો આ જે એક્ટ છે એ શું પ્રોવાઈડ કરે છે? એ વાઇડ રેન્જ ઓફ પાવર એન્ડ ફંક્શન્સ છે પ્રોવાઈડ કરે છે. ઓકે, શું આપે છે? આ જે એક્ટ છે એ શું પ્રોવાઈડ કરે છે? એ પ્રોવાઈડ કરે છે વાઇડ રેન્જ ઓફ પાવર્સ એન્ડ ફંક્શન્સ. આની પાસે વાઇડ રેન્જમાં શું છે? પાવર પ્રેઝન્ટ છે, અને બીજું શું પ્રેઝન્ટ છે? તો કે ફંક્શન્સ છે. હવે આ પાવર શા માટે આની પાસે છે? આ પાવર છે તો પાવરનું કારણ શું છે ભાઈ? આ પાવર છે આની પાસે, તો એ પાવર આપવાનું કારણ શું? એ પાવર શા માટે આપ્યો છે? તો પાવર આપ્યો છે એટલા માટે કે એ શું કરી શકે? તો કે અનેબલ ધેમ ટુ ફૂલફિલ ધેર મેન્ડેટ ઇફેક્ટિવલી. જે મેન્ડેટ છે, શું છે? મેન્ડેટ એટલે કાયદો, નિયમ. મેન્ડેટ ફૂલફિલ ઇફેક્ટિવલી. ઇફેક્ટિવલી છે એ શું કરી શકે? એને મેન્ડેટને ફૂલફિલ કરાવી
શકે. ઓકે, તો આની અંદર આપણે ફર્સ્ટ જોવાનું છે. આની અંદર શું જોવાનું છે? આની અંદર આપણે ફર્સ્ટ જોવાનું છે. ફર્સ્ટની વાત કરીએ. ઓકે, તો આની અંદર જે ફર્સ્ટ છે એ ફર્સ્ટમાં શું આપેલું છે? ફર્સ્ટમાં આપેલું છે એડવાઇઝરી એન્ડ પ્લાનિંગ ફંક્શન. શું છે? એડવાઇઝરી એન્ડ પ્લાનિંગ ફંક્શન. એડવાઇઝરી એટલે શું થાય? સલાહ આપવી. એડવાઇઝરી એટલે શું થાય? સલાહ આપવી. અને પ્લાનિંગ એટલે કોઈ પણ વસ્તુ શું કરવી? પ્લાન કરવી. ઓકે, તો આની અંદર જે બેયનો રોલ શું છે? સીપીસીબી પ્લસ એસપીસીબી આ બંને ભેગા મળીને શું કરે છે? તો એની પહેલા વાત કરી લઈએ. તો આ ભેગા મળીને એડવાઇસ આપે છે. એડવાઇઝિંગ their respective government respective governments on policy matter related to water pollution. જે મેટર વોટર પોલ્યુશન ને રિલેટેડ છે એમાં પોલિસી બનાવવા માટે અથવા તો જે પોલિસી છે એમાં સુધાર કરવા માટે છે એ શું આપે છે? સલાહ આપે છે. કોણ? જીપીસીબી અને સીપીસીબી બંને. ઓકે, ક્લિયર થાય છે એટલી વસ્તુ? હા કે ના? ઓકે, ચલો આગળ વધીએ. હવે આની અંદર એસપીસીબી નો રોલ શું છે? કોનો રોલ? તો કે આની અંદર એકલું જે એસપીસીબી છે એનો રોલ થોડો ઘણો જોવા મળે છે. આ એસપીસીબી એકલાનો રોલ શું છે? ઓકે, તો આ જે એસપીસીબી છે એ એકલાનો રોલ છે સ્ટાન્ડર્ડ સેટિંગ સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એન્ફોર્સમેન્ટ. સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એન્ફોર્સમેન્ટ છે એ કોનો રોલ છે? એસપીસીબી નો રોલ છે. ઓકે, એ શું આપે છે? ધોરણો સેટ કરે છે. શું સેટ કરે છે? ધોરણો સેટ કરવાનું કાર્ય કરે છે. ઓકે, અને એ ધોરણોને એન્ફોર્સમેન્ટ એટલે કે એમાં લઈ આવે છે, અમલમાં લઈ આવે છે. એટલે કે અમલીકરણનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? અમલીકરણનું જે છે એ કાર્ય કરે છે. ડન. તો આ કામ કોનું છે? આ કામ એસપીસીબી નું છે, જે સેકન્ડ પોઈન્ટમાં આવશે. આપણા કયા પોઈન્ટમાં આવશે? સેકન્ડ પોઈન્ટમાં આવશે. ઓકે, જોઈએ. એસપીસીબી છે એ સ્ટાન્ડર્ડ સેટ કરે છે અને શું કરાવે છે? એનો અમલ કરાવે છે. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? હવે આ ધોરણો છે એ કોના ઉપર સેટ કરે છે? તો કે જે ઇફ્લુઅન્ટ છે, જે એફ્લુઅન્ટ છે, જેને શું કરવામાં આવે છે? ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જે ઇન્ફ્લુએન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે કોના દ્વારા? ઇન્ડસ્ટ્રી દ્વારા. ઇન્ડસ્ટ્રી દ્વારા જે ઇફ્લુએન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે એના ઉપર ડિસ્ચાર્જિંગના ધારા ધોરણો છે એ લગાડે છે. શું લગાડે છે? ધારા ધોરણો છે એ લગાડે છે. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, હવે આ ડિસ્ચાર્જિંગ કોના દ્વારા કરવામાં આવે? કાં તો કોઈ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવે, કાં તો કઈ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવે. ઓકે, અથવા તો બીજા કોના દ્વારા કરવામાં આવે છે? બીજા કોઈ પ્લાન્ટ હોય એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આના ઉપર ઈ શું લગાડે છે? ધારાધોરણો લગાડે છે. ચલો, હવે આના માટે એક સેક્શન છે, એ સેક્શન ખાસ યાદ રાખજો. એને આપણે એક શેપની અંદર રાખશું એટલે તમને લોકોને યાદ રહે. ઓકે, જ્યાં જ્યાં હું બોક્સ કરું ને એને ખાસ યાદ રાખવાના છે.
અહીંયા આવે છે સેક્શન નંબર 24. કયો આવે છે? સેક્શન નંબર 24. સેક્શન નંબર 24 એવું કહે છે કે કોઈ પર્સન છે એ જાણી જોઈને એવી ઝેરી હાનિકારક અથવા તો પ્રદૂષકો છે એ પાણીમાં નાખે છે તો એ કેવો છે? ગુનેગાર છે. ઓકે, સેક્શન 24 શું કહે છે? કોઈ વ્યક્તિ જાણી જોઈને ઝેરી હાનિકારક અને પ્રદૂષણકારક અથવા તો પ્રદૂષકો પાણીમાં ભેળવે છે તો આ કેવો થયો? આ થયો ગુનેગાર, એ ગુનાપાત્ર છે. ઓકે, તો એને શું કરવો પડે? રોકવો પડે. એને શું કરવો પડે? એની ઉપર પ્રતિબંધ લગાડવો પડે. શું કરવો પડે? પ્રતિબંધ લગાડવો પડે. તો એ કયા સેક્શનમાં મેન્શન કરેલું છે? એ મેન્શન કરેલું છે સેક્શન નંબર 24 ની અંદર. ઓકે, એમાં મેન્શન કરેલું છે સેક્શન નંબર 24 ની અંદર. એ વસ્તુ છે મેન્શન કરેલી છે. ક્લિયર થાય છે? ડન. ચલો, હવે થર્ડ વસ્તુ છે, ત્રીજા નંબર ઉપર આવે છે. ત્રીજું શું કહે છે? ત્રીજું એવું કહે છે ઇન્ફોર્મેશન એન્ડ ડેટા મેનેજમેન્ટ. આ બધા ફંક્શન અને પાવર છે. ઇન્ફોર્મેશન એન્ડ ડેટા મેનેજમેન્ટ. ઇન્ફોર્મેશન એન્ડ ડેટા મેનેજમેન્ટ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ઇન્ફોર્મેશન એટલે શું થાય? માહિતી. આ માહિતી મેળવવાનું કામ કોનું છે? તો કે આ કામ છે સીપીસીબી. શું કરશે? ત્રણ વસ્તુ કરશે. કલેક્ટ કરશે, કોલેક્ટ કરશે અને પછી એને શું કરશે? એને ડિસએમિનેટ કરશે. શું કરશે? ડિસેમિનેટ એટલે એકત્ર કરશે, પછી એનું એકીકરણ કરશે, પછી એને જાહેર કરશે. ઓકે, આ ત્રણ વસ્તુ કરશે કોણ? સીપીસીબી. બીજું શું કરે છે? બીજું કરે છે ટેકનિકલ અને સ્ટેટિસ્ટિકલ ડેટા. હવે આ કયા ડેટા એવા કરે છે? ટેકનિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેટા. સ્ટેટિસ્ટિકલ ડેટા જે કોને રિલેટેડ હોય? તો કે જે રિલેટેડ હોય વોટર પોલ્યુશનનો. જે કોને રિલેટેડ હોય? વોટર પોલ્યુશનને રિલેટેડ હોય. સાહેબ આ ડેટા એ ક્યાંથી કલેક્ટ કરશે? તો આ ડેટા છે ને એ જે તે કંપની પાસેથી કલેક્ટ કરશે. તો સાહેબ શું કંપની આને ડેટા આપી દે? હા, આપી જ દઈને. સાહેબ કોઈ ન આપે તો ઈ અંડર સેક્શન 20. કયો? સેક્શન 20. આ જે હું સેક્શન લખું ને આ બધા નિયમોના છે. આ એક્ટના સેક્શન છે, નહીં કે મેન આપણા કોન્સ્ટિટ્યુશનના. ઓકે, એની અંદર મેન્શન કરવામાં આવ્યું છે. આ સેક્શન 20 ની અંદર મેન્શન કરવામાં આવ્યું છે. શું મેન્શન કરવામાં આવ્યું છે? આની અંદર મેન્શન કરવામાં આવ્યું છે. જોઈએ આપણે શું મેન્શન કરવામાં આવ્યું છે સેક્શન 20 ની અંદર. સેક્શન 20 ની અંદર મેન્શન એવું કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી છે, કોઈ પણ માન્ય ક્રમાંકનો અધિકારી. કોણ? તો કે કોઈ પણ અધિકારી ઈ ઇન્ફોર્મેશન મેળવી શકે છે કોના પાસેથી? કંપની પાસેથી. કોના પાસેથી? કંપની પાસેથી. ઓકે, ટુ ઓબ્ટેન સ્પેસિફિક ઇન્ફોર્મેશન. ટુ ઓબ્ટેન સ્પેસિફિક ઇન્ફોર્મેશન. શું મેળવી શકે છે? સ્પેસિફિક ઇન્ફોર્મેશન મેળવી શકે છે ફ્રોમ એની પર્સન. ફ્રોમ એની પર્સન. કોઈ પણ પર્સન પાસેથી અથવા તો ઓર એન્ટાઇટી
રિગાર્ડિંગ ધેર, અથવા તો કોઈ એક આખું જૂથ છે એની પાસેથી. રિગાર્ડિંગ ધેર ડિસ્ચાર્જ એન્ડ કંટ્રોલ, એ જે ડિસ્ચાર્જ કરે છે ઇમ્પ્લિમેન્ટનું એનું, અને એન્ડ કંટ્રોલ મેઝર્સ જે એમ્પ્લોઈઝ, એ જે કંટ્રોલ મેન્ટેન કરે છે એના વિશેનો ડેટા છે એ મેળવી શકે છે એવી એની પાસે સત્તા રહેલી હોય છે. એની સત્તા કયા સેક્શન અંતર્ગત મળે છે? એ સત્તા એને મળે છે સેક્શન નંબર 20 અંતર્ગત. ઓકે, ક્લિયર? ચલો, હવે ફોર્થ પોઈન્ટની વાત કરવી છે. આ તો આપણે ઇન્ફોર્મેશન વિશે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગ વિશે. કોના વિશે વાત કરવાની છે? તો ફોર્થ પોઈન્ટ આપણો થશે ઇન્સ્પેક્શન એન્ડ સેમ્પલિંગ. કયો છે? ઇન્સ્પેક્શન એન્ડ સેમ્પલિંગ. આની અંદર આ જે ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગ છે એની અંદર અમુક સેક્શનનો સમાવેશ થાય છે, જે સેક્શન આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે આની અંદર પહેલા સેમ્પલિંગ માટે યાદ રાખવાનો છે આપણે સેક્શન નંબર 21. કયો છે? સેક્શન નંબર 21, કે જેના અંતર્ગત ઓફિસર છે, ઓફિસર્સ take a sample of effluent of effluent for analysis. એનાલિસિસ માટે ત્યાંથી સેમ્પલ લઈ શકે ને કોઈ એને રોકી શકે નહીં. આ સેમ્પલ કેવું લેવું પડે? આ સેમ્પલ લેવું પડે મેટિક્યુલસલી. મેટિક્યુલસલી એટલે શું સાહેબ? બહુ ઝીણવટ ભર્યું અથવા તો બહુ સાવધાનીપૂર્વક આ સેમ્પલ લેવું પડે, કારણ કે એ આખું રિપ્રેઝન્ટ કરે છે ને આને જ આપણે શું કરશું? આને જ રજૂ કરશું જો એના બધી પેરામીટર સરખા નહીં હોય તો. ઓકે, ઇન્સ્પેક્શન માટે કયો સેક્શન લાગુ પડે? ઇન્સ્પેક્શન માટે લાગુ પડે છે સેક્શન નંબર 23. આ 23 અંતર્ગત ઓથોરાઇઝ જે ઓફિસર છે એ એન્ટર પણ કરી શકે છે અને ઇન્સ્પેક્શન પણ કરી શકે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું. ઓકે, એન્ટર એન્ડ ઇન્સ્પેક્ટ ઓફ એની ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું છે એ એન્ટર અને શું કરી શકે છે? ઇન્સ્પેક્ટ કરી શકે છે. પણ એ કોણ? ઓફિસર. કોણ? ઓફિસર. ઓકે, ક્લિયર છે? એ પણ કેવો? ઓથોરાઇઝડ ઓફિસર. ચલો, ફિફ્થ જોઈએ આપણે. ફિફ્થ શું કહે છે? enforcement and power. Okay, enforcement and power to give direction. હવે નિર્દેશો આપવા માટેનો શું પાવર છે એના વિશે આપણે વાત કરવાની છે. આ બહુ ખાસ છે, આ ખાસ યાદ રાખજો. enforcement and power to give directions. ઓકે, ડાયરેક્શન્સ એટલે શું થાય? ડાયરેક્શન્સ એટલે થાય આદેશ. શું આપવો? આદેશ આપવો. ઓકે, તો પેલા જે એન્ફોર્સમેન્ટ થતું એ કોના દ્વારા થતું? તો એ થતું ક્રિમિનલ પ્રોસિજર દ્વારા. કોના દ્વારા? ક્રિમિનલ પ્રોસિજર. અને તમને ખબર છે કે ક્રિમિનલ પ્રોસિક્યુશન છે એ કેટલું લેન્થી છે અને કેટલું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આ કેવું હતું? ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. કેવું હતું?
ટાઈમ કન્ઝ્યુમિંગ. જેટલા ટાઈમમાં ચુકાદો આવે એટલા ટાઈમમાં તો એ કંપનીએ બીજું વધારે શું કરી નાખ્યું હોય એમની અંદર, તો કે બીજું વધારે પોલ્યુશન કરી નાખ્યું હોય. પરંતુ 1988 ની અંદર શું આવે છે? ટર્નિંગ પોઈન્ટ. શું આવે છે? ટર્નિંગ પોઈન્ટ આવે છે. સર શા માટે સાહેબ ટર્નિંગ પોઈન્ટ આવે છે? તો કે ત્યારે થાય છે એમેન્ડમેન્ટ. શું થાય છે? તો કે એને કહેવામાં આવે છે લેન્ડમાર્ક એમેન્ડમેન્ટ. એમેન્ડમેન્ટ. આ એમેન્ડમેન્ટની અંદર એડ કરવામાં આવે છે. કોને એડ કરવામાં આવે છે? 33 એને. કોને એડ કરવામાં આવે છે? સેક્શન 33 એને એડ કરવામાં આવે છે. જેનું કામ શું હતું? જેનું કામ શું હતું? તો કે આની પાસે પાવર હતો ટેકિંગ ઇમિડિયેટ એક્શન. ઇમિડિયેટ એક્શન એ પાવર હતો આની પાસે. ઓકે, હવે આ શું કરી શકે છે? આની પાસે પાવર શું છે? તો કે આની પાસે પાવર એવો છે કે જો કોઈ કંપની નિયમોનું પાલન ન કરતી હોય, તો તેને બંધ કરાવી શકે છે, અથવા તો તેની વીજળી અને પાણી બંને બંધ કરાવી શકે છે. વીજળી અને પાણી બંને વસ્તુ છે એ બંધ કરાવી શકે છે. ડન. ઓકે, ક્લિયર થાય છે એટલી વસ્તુ? હા કે ના? તો આ ઇમ્પોર્ટન્ટ હતું 1928 ની અંદર જે એમેન્ડમેન્ટ થયું એમાં 33 દાખલ કરવામાં આવી. ખાસ યાદ રાખજો. શું યાદ રાખવાની છે? 33 એ યાદ રાખવાની છે. ઓકે, તો આ 5 પાવર છે અને આ 5 કાર્ય છે જે કોના હોય છે? તો કે જે આપણી બોડીઝ છે બંને એની પાસે હોય છે. ઓકે, ડન, ક્લિયર? ઓકે, ચલો હવે આપણે વાત કરવાની છે કન્સેન્ટની. કોની વાત